નમક એટલે કે સોડિયમ ક્લોરાઇડ આપણું મિત્ર છે કે દુશ્મન? નમકમાંથી મળતા સોડિયમ અને ક્લોરાઇડ શરીર માટે જરૂરી તો છે, પરંતુ મર્યાદામાં. સરેરાશ વ્યક્તિને દિવસમાં 5 ગ્રામથી ઓછા નમકની જરૂર હોય છે. એમાં પણ લીવર, કિડની કે હૃદયના દર્દીઓને દિવસમાં 3 ગ્રામથી પણ ઓછા નમકની જરૂર પડે છે. હવે આપણને પ્રશ્ન થાય કે 5 ગ્રામ નમક માપવું કઈ રીતે? તો ઘરમાં જેટલા સભ્ય હોય એટલા સભ્ય દીઠ એક નાની ચમચી મીઠું એક વાટકામાં અલગ રાખીએ. સવારથી લઈને રાત સુધીમાં જેટલું બી જમવાનું બનાવવાનું થાય એમાં એ જ નમકનો ઉપયોગ કરીએ તો રાત સુધીમાં આપણને ખ્યાલ આવી જાય કે વ્યક્તિ દીઠ કેટલું નમક યુઝ થાય છે. ઘણા ફ્રૂટ અને શાકભાજીમાં સોડિયમ અને ક્લોરાઇડની માત્રા ભરપૂર હોય છે. એમાં પણ મુખ્ય ખોરાકની સાથે લેવાતા અથાણા, પાપડ, નમકીન અને બેકરી આઇટમ બિનજરૂરી નુકસાનકારક છે. માટે નમકનો કંટ્રોલ રાખીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ.